अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના 637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસના 34 કામો જેની કિંમત 637.90 કરોડનો છે તેને ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રસ્તાના 18 કામોને 586 કરોડનું ભૂમિપૂજન, નવનિર્મિત 16 માર્ગ રૂપિયા 51.88 કરોડના ખર્ચે લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના 5.47 કરોડના 11 કામો, शहरी और गृह विभाग गृह निर्माण 34.70 करोड़ 2 कामों, शिक्षण विभाग 18.29 करोड़ 17 कामों, अंकलेश्वर तालुका स्पोर्ट्स कॉम्प्लेक्स कोसमडी 6.90 करोड़ खर्चे, आरोग्य 1.95 करोड़ 3 कामों की भेट जिला ने आपवामां आवी छे। भूमिपूजन कामों में 400 करोड़ 46 किलोमीटर 4 लेन आमोद रोजा मुलेर दहेजनो एक्सप्रेस वे थी जोड़तो वालिया झगड़िया 60 करोड़ मार्ग और अंकलेश्वर वालिया नेत्रंग 4 लेन ये 42 करोड़નો માર્ગ મુખ્ય રહ્યો છે। મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓના કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી છે। મુખ્યમંત્રીશ્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન પણ આપ્યું છે। સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાઓનું નિરાકરણ હોવાનું પણ જણાવ્યું છે। આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે R&D एज्युकेशन डिपार्टमेंट स्पोर्ट्स डिपार्टमेंट तमामना 637 करोड़ना कामों लोकार्पण तथा खातमुहूर्त थवा जई रह्यो छे। साथे मुख्यमंत्री श्री द्वारा 10 लाभार्थीओने आयुष्मान भारत कार्ड तथा तेमने आवास माटेनी चावीओ आपवामां आवशे। साथे साथे मुख्यमंत्री श्री रूबरूमां तमाम होद्देदारो तथा पदाधिकारीओ साथे परामर्श करशे तथा मीटिंग लेवाना छे। थैंक यू।